નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 8 સ્વ અધ્યયન પોથીમાં ભાગ 1 વિજ્ઞાન, પાઠ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીએ। આજનો અભ્યાસ શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું। 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન। એમાં પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોના જવાબ યોગ્ય વિકલ્પ શોધીને લખો। સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો। 1, આધુનિક સમયમાં ખેડ કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે કલ્ટિવેટર। 2, વૈદિક ભાઈ જમીનની ફળદ્રુપતા જાળવવા નીચેના પૈકી કયા ખાતરનો ઉપયોગ કરતા હશે? તો જવાબ આવશે કોમ્પોસ્ટ ખાતર। તેના પછી 3, નીચેના પ્રશ્નોના જવાબ આપો। 3, ખેતીની શરૂઆત થઈ તે પહેલાં મનુષ્ય ખોરાકમાં શાનો ઉપયોગ કરતો હતો? તો ખેતીની શરૂઆત થઈ તે પહેલાં મનુષ્ય ફળો, શાકભાજી, માંસ, માછલા વગેરે શેકીને ખાતો હતો અને ફળો શાકભાજી ડાયરેક્ટ પણ ઉપયોગમાં લેતો હતો ખોરાક તરીકે। 4, નીચે લાક્ષણિકતાને આધારે પાકના પ્રકારોને વર્ગીકૃત કરો। જો વિદ્યાર્થી મિત્રો, જૂની સ્વાધ્યાય પોથીમાં તફાવત સ્વરૂપે છે, નવી સ્વાધ્યાય પોથીમાં પ્રશ્નોત્તરી સ્વરૂપે છે। 1, આ પાક વરસાદની ઋતુમાં થાય છે, તો વરસાદની ઋતુમાં કયો પાક થાય? તો જવાબ આવશે ખરીફ પાક। 2, આ પાકનો સમયગાળો ઓક્ટોબરથી માર્ચ સુધીનો હોય છે, તો રવિ પાક। 3, ડાંગર, મકાઈ, સોયાબીન મારા પાકના ઉદાહરણ છે, તો ખરીફ પાક। 4, આ પાક શિયાળાની ઋતુમાં થાય છે, તો રવિ પાક। 5, આ પાકનો સમયગાળો જૂનથી સપ્ટેમ્બર સુધીનો હોય છે, ખરીફ પાક। 6, ચણા, વટાણા, ઘઉં મારા પાકના ઉદાહરણો છે, તો રવિ પાકના। 5, જમીનનું ખેડાણ કરવું શા માટે જરૂરી છે? જવાબ, જમીનની ફળદ્રુપતામાં વધારો થાય, જમીન પોચી થાય, તે માટે જમીનનું ખેડાણ કરવું ખૂબ જ જરૂરી છે અને પાક સારો થાય। 6, કઈ સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે? જવાબ, ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે, કારણ કે ટપક સિંચાઈ પદ્ધતિમાં જે પ્લાન્ટની આજુબાજુ પાઇપ હોય છે તેમાં કાણા પાડેલા હોય છે અને ટીપે ટીપે છોડને મૂળમાં પાણી મળે છે, તેથી ફળદ્રુપ મૂળ થાય છે, પાક સારો થાય છે અને પાણીની બચત થાય છે। 7, રણ પ્રદેશમાં સિંચાઈની કઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે? તો જવાબ, રણ પ્રદેશમાં ટપક સિંચાઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે, કારણ કે રણ પ્રદેશમાં પાણી જે છે એ ઓછું મળે છે, અછત હોય છે પાણીની। 8, નીંદણનાશકનો છંટકાવ શા માટે કરવો જોઈએ? જવાબ, છોડની આસપાસ ઉગી નીકળતા વધુ પ્રમાણમાં બિનજરૂરી નીંદણને દૂર કરવા માટે નીંદણનાશકનો છંટકાવ કરવો જોઈએ। જો નીંદણનાશકનો છંટકાવ ન કરીએ તો આજુબાજુ નીંદણ વધુ ઉગી જાય છે અને પાકને જે પોષણ મળવું જોઈએ તે મળતું નથી। 9, નીંદણનાશકના છંટકાવ વખતે ખેડૂતે કઈ કાળજી રાખવી જરૂરી છે? જવાબ, નીંદણનાશકનો છંટકાવ કરતી વખતે દવા શરીર પર, મોં પર ન પડે તેનું ધ્યાન રાખવું જોઈએ, ખાસ આંખોમાં પણ તેનું ટીપું પણ ન પડે, ખાસ ધ્યાન રાખવું પડે। 10, કમ્બાઈન મશીનનો ઉપયોગ જણાવો। જવાબ, પાકને કાપવા અને કણસલામાંથી બીજ દૂર કરવા માટે અલગ કરવા માટે વપરાતા સાધનને કમ્બાઈન મશીન કહે છે। 11, પડતર જમીનમાં ખેતી કરવા તમે કઈ ખેત પદ્ધતિ અપનાવશો? તો પડતર જમીન હોય ત્યાં ખેતી કરવી હોય તો પરંપરાગત ખેત પદ્ધતિ અપનાવીશું। 12, અનાજ સંગ્રહ કરવા માટે લીમડાના સૂકા પાન શા માટે વપરાય છે? જવાબ, કીટકો, ઉપદ્રવી જીવાત, જીવજંતુઓ, બેક્ટેરિયા અને ફૂગથી રક્ષણ થાય તે માટે અનાજ સંગ્રહ કરવા લીમડાના સૂકા પાન વપરાય છે। 14, ખેતરમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે,
શા માટે? વૈજ્ઞાનિક સમજૂતી આપો. જવાબ: કારણ કે કુદરતી ખાતર જલધારણ ક્ષમતા વધારે છે, જમીનને છિદ્રાળુ બનાવે છે, ફાયદાકારક સૂક્ષ્મજીવોનો વધારો કરે છે અને જમીનના બંધારણને સુધારે છે. તેથી કુદરતી ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે. 14 નંબર. નિસર્ગભાઈ અનાજના સંગ્રહ પહેલાં બીજને તાપમાં સૂકવે છે. તે આવું શા માટે કરતા હશે? વૈજ્ઞાનિક સમજૂતી આપો. જવાબ: અનાજમાં ભેજ રહી ગયો હોય તો તે ભેજને કારણે બીજ સડી જવાની સંભાવના રહે છે. તેથી બીજને સડતા અટકાવવા માટે અને લાંબો સમય સંગ્રહ કરવા માટે તેને સંગ્રહ કર્યા પહેલાં તાપમાં સૂકવવા જોઈએ. 15. માધાભાઈ સાપુતારા વિસ્તારમાં રહે છે, તો તેમના માટે સિંચાઈની કઈ પદ્ધતિ વધુ યોગ્ય છે? શા માટે? જવાબ: સાપુતારા એ એક ડુંગરાળ પ્રદેશ છે. ત્યાંના વિસ્તારમાં ભેજવાળું હવામાન હોય છે અને પાણીની અછત હોય છે. તેથી ત્યાં ટપક સિંચાઈ પદ્ધતિ વધુ યોગ્ય છે. 16. નિમેશભાઈ પોતાના ખેતરમાં પાકની ફેરબદલી દ્વારા ખેતી કરવા માંગે છે. આ માટે એક ખરીફ પાક અને એક રવિ પાકનું ઉદાહરણ આપો કે જેથી તેમની જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે. જવાબ: ખરીફ પાક તરીકે નિમેશભાઈ સોયાબીન, મગફળી અને મકાઈ વાવી શકે છે. રવિ પાક તરીકે ચણા, વટાણા એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિનો પાક તરીકે ઉપયોગ કરી શકે છે. એટલે કે કઠોળ જે છે એનો પાક લઈ શકે છે. 17 નંબર. અનુકૂળ ભૌગોલિક પરિસ્થિતિ હોવા છતાં યથાર્થભાઈનો પાક નિષ્ફળ જાય છે. આ માટેના કોઈપણ 3 કારણો કયા હોઈ શકે? જણાવો. જમીનને અનુરૂપ ખાતર ન હોવું, એકનો એક પાક વારંવાર લેવો અને પૂરતા પ્રમાણમાં પાણી ન મળવું, હવા ઉજાસ ન મળવી. તો આ બધા કારણે જે છે એ પૂરતા પ્રમાણમાં પાક નિષ્ફળ જાય અથવા તો પાક નિષ્ફળ જવાના કારણો હોઈ શકે. આ ઉપરાંત વાતાવરણમાં ભેજ હોય, વરસાદનું પ્રમાણ વધારે થઈ ગયું હોય તો તેના કારણે નીંદણ ઉગી નીકળે છે અને જે પાકને પોષણ મળવું જોઈએ તે નીંદણ લઈ લે છે. તો આ પણ એક કારણ છે કે પાક નિષ્ફળ જાય છે. 18. વેદભાઈ ખેતરમાં જોત, ફાલ અને સાફ્ટ જેવા ભાગો ધરાવતા સાધનની મદદથી કામ કરી રહ્યા છે. તો આ કયું સાધન હશે અને કયું કામ કરી રહ્યા હશે તે લખો. જવાબ: આ એક લાકડાનું ઓજાર છે. તેમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી હોય છે. તે ફાલ કહેવાય છે. મુખ્ય ભાગે લાંબા લાકડાનો બનેલો હોય છે. તેને હળસાફ્ટ કહે છે. એક છેડા પર હેન્ડલ અને બીજા છેડે જોત જે બળદની ગરદન પર રાખવામાં આવે છે. આમ જોત, ફાલ અને હળ સાફ્ટ એ ત્રણેય મળીને હળ બને છે. હળનો ઉપયોગ જે છે જમીન ખેડવા, ખાતર ભેળવવા અને નીંદણ દૂર કરવા માટે થાય છે. 19 નંબર. નીચેની આકૃતિનો અભ્યાસ કરી તેમાં વપરાતા સાધનો ઓળખો. અહીંયા જે છે એક્સ, વાય અને ઝેડ 3 આકૃતિ આપી છે. આ એક્સ એ છે થ્રેસિંગ, એના પછી વાય એમાં આવે લણવું અને ત્રીજું છે ઝેડ એટલે ઉપણવું. થ્રેસિંગ, લણવું અને ઉપણવું ત્રણેયમાં આવે એક્સ. એટલે એક્સ જે છે થ્રેસિંગ, વાય જે છે લણવું, પણ લણવામાં શું છે તો કે કાપવું અને છળવું બંને છે એટલે કમ્બાઈન આવશે. અને ઉપણવું શેનાથી ઉપણીએ છીએ તો હાર્વેસ્ટરથી. 20 નંબર. પાકની વાવણી કરતાં પહેલાં જમીનની ખેડ શા માટે કરવી જોઈએ? જવાબ: પાકની વાવણી કરતાં પહેલાં જમીનને ખેડવી જોઈએ. કારણ કે જમીનમાં ખેડાણ કરવાથી જમીન ઉપર નીચે થઈને પોચી બને છે, જમીનમાં ફળદ્રુપતા વધે છે, જમીનની જલધારણ શક્તિ વધે છે અને પાક સારો થાય છે. તો આ 2 ટોપિક છે, તમે એડ કરી લેજો. 21 નંબર. રાહુલ તેના ઘરે ગાય પાળવા માંગે છે, તો તેને કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ? જવાબ: ગાય પાળવા માટે ગાયને સ્વચ્છ અને શુદ્ધ પાણી આપવું જોઈએ. જ્યાં જે જગ્યાએ તમે રાખતા હોય ત્યાં સ્વચ્છ જગ્યા હોવી જોઈએ. તાજો ચારો ખવડાવવા માટે હોવો જોઈએ. જ્યાં પણ ગાય રહે છે
ત્યાં તેની આસપાસ જંતુનાશક દવાનો સમયાંતરે છંટકાવ કરતું રહેવું જોઈએ. 22. આપણી શાળામાં વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા કચરાનું ખાતર બનાવવાના વ્યવસ્થાપન માટે તમે કેવા પગલાં લેશો? વર્ણન કરો. શાળામાં એક જગ્યાએ ઊંડો ખાડો કરીશું. વનસ્પતિનો કચરો, વનસ્પતિના સૂકા પાન, શાકભાજીના છોલટા વગેરે ખાડામાં નાખીશું. તેમાં માટી નાખીશું. છાણ, પોદલા વગેરે હશે તો એ પણ નાખીશું. અને 2 થી 3 અઠવાડિયા સુધી તે ખાડો પૂરી દઈ અને ઉપર માટી નાખીને 2 થી 3 અઠવાડિયા સુધી સડવા દઈશું. એટલે કુદરતી ખાતર તૈયાર થઈ જશે. 23. તમારા વિસ્તારના ખેતરની મુલાકાત લઈ કયા પાક માટે કેવી સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તે નોંધો. અમારા વિસ્તારમાં ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે. 24. વિવિધ ખેત ઓજારોની યાદી તૈયાર કરી કોઈપણ 3 ઓજારના ઉપયોગ લખો. 1. હળ, તો ખેતર ખેડવા, ખાતર ભેળવવા, નીંદણ દૂર કરવા. 2. ખરપિયો, જમીન પોચી કરવા, નીંદણ દૂર કરવા. સમાર, જમીનને સમથળ કરવા. વાવણીઓ, જમીનને સમાન અંતરે અને સમાન ઊંડાઈએ બીજ રોપવા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજનું પ્રકરણ પૂર્ણ થાય છે. પણ વિદાય લેતા પહેલાં આપણે ફ્લોચાર્ટ જોઈ લઈએ. પાક ઉત્પાદનની પદ્ધતિઓ. તો પાક ઉત્પાદનની મુખ્ય પદ્ધતિ છે 7. ભૂમિ તૈયાર કરવી, રોપણી, ખાતર આપવું, સિંચાઈ, નીંદણ, લણણી અને સંગ્રહ. પહેલું છે ભૂમિને તૈયાર કરવી. તો હળની મદદથી જમીન ખેડવામાં આવે છે. માટીને ઉપર નીચે કરીને પોચી કરવામાં આવે છે. 2. રોપણી. બીજની ગુણવત્તા ચકાસી અને સૂર્યપ્રકાશ, પોષક તત્વો, પાણી મળી રહે તે રીતે યોગ્ય અંતરે છોડને વાવવામાં આવે છે. તેના પછી છે ખાતર ઉમેરવું. કુદરતી ખાતર વિઘટનની ક્રિયાથી તૈયાર થાય છે. યુરિયા, NPK, DAP વગેરે રાસાયણિક ખાતર પણ ઉમેરી શકીએ. સિંચાઈ તો 2 પદ્ધતિ છે, ફુવારા પદ્ધતિ, ટપક પદ્ધતિ. નીંદણથી રક્ષણ. તો પાક સાથે ઉગી નીકળતા બિનજરૂરી છોડ અને ઘાસને નીંદણ કહે છે. ખુરપી કે રસાયણોથી તેને દૂર કરી શકાય છે. લણણી. પાક પૂર્ણ પરિપક્વ થઈ જાય પછી કાપવાની ક્રિયાને લણણી કહે છે. સંગ્રહ. ઉંદરો અને કીટકોથી બચાવવા માટે અનાજનો સંગ્રહ પણ એટલી જ ઉપયોગી પદ્ધતિ છે. કંધાનના કોથળામાં, કોઠારમાં, સાયલોમાં વગેરે જગ્યાએ પાકનો સંગ્રહ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો સ્વાધ્યાય આપણે પૂર્ણ કરીએ છીએ. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. થેન્ક યુ.